ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, 2000 રૂપિયાનો હપ્તો બંધ, ભારતે પાકિસ્તાનમાં કર્યો હુમલો, 69ના મૃત્યુ, ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, ખેડૂતોને 60,000 રૂપિયા સહાય, કેવાયસીને લઈને મોટો નિર્ણય અને પાકિસ્તાન પરમાણુ બોમ્બ ધમકી. આવા 30 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેના વળતા જવાબમાં ભારત દ્વારા પણ પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 64 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હોવાનો સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા, જ્યારે 90થી વધુ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. તારીખ 22થી લઈને 25 મે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે આજે રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય ભાવનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. જોકે ગુજરાત માથે આફત મંડરાઈ રહી છે. ફરી એકવાર દુનિયામાં કોરોના વકર્યો. કોરોના મહામારી ગાયબ થયા પછી ફરી એકવાર બીમારીએ વિશ્વમાં દેખા દીધા છે. ભારતમાં 200થી વધુ કેસ, જ્યારે સિંગાપોરમાં 14,000 નવા કેસ નોંધાયા છે. JNI વેરિયન્ટના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. ઓગસ્ટ 2023માં પ્રથમ વખત આ વેરિયન્ટ મળ્યો હતો. ચીન અને થાઇલેન્ડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે કેસ બમણા થયા. મુંબઈમાં ફરી એકવાર કોરોનાનો ડર વ્યાપી ગયો છે, જ્યાં મુંબઈમાં 53 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસે દેખા દીધા છે. ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના 7 એક્ટિવ કેસ છે, જેમાંથી છેલ્લા એક અઠવાડિયામાં 6 નવા કેસ નોંધાયા છે. ભારતમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં 95 કેસ સાથે કેરળ મોખરે છે, જ્યારે 66 કેસ સાથે તમિલનાડુ બીજા અને 56 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાન પર છે. જોકે આ યાદીમાં ગુજરાત છઠ્ઠા સ્થાન પર છે. ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં આજથી 25 મે સુધી રાજ્યમાં છૂટો છવાયો ભારે વરસાદ વરસતો રહેશે. 22થી 25 મે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદો પણ વરસી શકે છે. મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્ર સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર. દાહોદમાં મનરેગા કૌભાંડનો મામલો હાલમાં ચર્ચામાં છે. આ કૌભાંડના કેસમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રો, ભાણેજ અને તત્કાલીન TDO અને APOની પોલીસે ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે હાલમાં મંત્રીના બીજા પુત્ર કિરણ સહિત 3ના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાકિસ્તાનની પરમાણુ ધમકી પર અમિત શાહનો હુંકાર. અમિત શાહે કાર્યક્રમમાં કહ્યું હતું કે સત્તા સંભાળ્યા પછી PM મોદીએ આતંકવાદી હુમલાઓનો એવો યોગ્ય જવાબ આપ્યો છે કે દુનિયા ચોંકી ગઈ છે અને પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ આપણી સેનાએ આતંકવાદીઓને એવો જવાબ આપ્યો કે તે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી ગઈ અને કેમ્પોનો નાશ કર્યો. આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં હવે કોઈપણ પરમાણુ ખતરાથી ડરતું પણ નથી. છંડોળા તળાવ મેગા ડિમોલેશન પાર્ટ 2 શરૂ. અમદાવાદના છંડોળા તળાવમાં મેગા ડિમોલેશન ફેઝ 2 આજથી શરૂ કરાયો છે, જેમાં 3000 પોલીસ કર્મચારીઓ સાથે રાખીને 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર દબાણમુક્ત કરાશે. 4 દિવસમાં 10,000 કાચા પાકા દબાણ દૂર કરવાનું પણ આયોજન છે. ડિમોલેશન પૂર્ણ થતાં કાટમાળ હટાવવાનું અને બાઉન્ડ્રી બનાવવાનું કાર્ય કરવામાં આવશે. ડિમોલેશન કરવાના 2 દિવસ પહેલેથી છંડોળા તળાવ વિસ્તાર ખાલી કરવાની જાહેરાત કરાઈ હતી.
વર્ષ 2010 પહેલેથી રહેનાર EWS આવાસ યોજનામાં પાત્રતા, જ્યારે આવાસ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને દાણી લીમડાની વોર્ડ ઓફિસ જવા સૂચના પણ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર. ખેડૂતોને સિંચાઈ માટે ધરોઈનું પાણી નહીં મળે. ધરોઈમાં હાલમાં 42% પાણીનો સંગ્રહ છે. જોકે ધરોઈમાંથી પીવા માટે પાણી અપાશે. મેન્ટેનન્સના કારણે કેનાલથી અપાતું પાણી બંધ કરવામાં આવ્યું. ગુજરાત નજીક વાવાઝોડુંનું સંકટ. પરેશ ગોસ્વામીની મોટી આગાહી. પરેશ ગોસ્વામીએ અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગોવા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે. સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ પણ બની શકે. જોકે સિસ્ટમ બને કે ન બને પણ વરસાદ જરૂર આવશે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યભરના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની સમયમર્યાદા વધુ 2 દિવસ માટે લંબાવી દીધી છે. પૂરક પરીક્ષા માટે 12 મે 2025ના રોજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી, જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 મે 2025 હતી. જોકે હવે ફરી આ ફોર્મ ભરવાની સમયમર્યાદા 2 દિવસ વધારવામાં આવી છે, એટલે કે હવે 21 મે સુધી ફોર્મ ભરી શકાશે. જોકે આ પૂરક પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે. આ ખેડૂતોને 2000 રૂપિયાનો PM કિસાન યોજના અંતર્ગતનો હપ્તો નહીં મળે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના 51.34 લાખ ખેડૂતો રજીસ્ટર્ડ છે. આ યોજનામાં જે ખેડૂતોએ eKYC કરાવ્યું હતું તેમને 19મા હપ્તામાં 1146 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. KYC ના કરાવવાના કારણે રાજ્યમાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. જોકે eKYC પૂર્ણ કરવું જરૂરી છે, નહીંતર 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના આધાર સેટ થયેલ બેંક ખાતામાં નાખવામાં આવે છે. હવે વાત કરીએ કઈ રીતે તમે eKYC કરાવી શકો. eKYC અલગ અલગ 3 રીતે કરી શકાય છે. આ યોજનાનો લાભ વચેટિયાની સંડોવણીના વિના સીધો જ ખેડૂતો સુધી પહોંચે તે માટે eKYC જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ તો OTP આધારિત eKYC પણ કરાવી શકાય છે. ખેડૂત પાસે આધાર લિંક મોબાઈલ નંબર હોવો જોઈએ. pmkisan.gov.in વેબસાઇટ પર જઈને eKYC પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં આધાર નંબર દાખલ કરવાનો અને ત્યારબાદ જે OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવે તે સબમિટ કર્યા પછી eKYC પૂર્ણ થઈ જશે. જોકે તમે બાયોમેટ્રિક આધારિત પણ eKYC કરાવી શકો છો, જેમાં આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર સાથે નજીકના સિવિક સેન્ટર પર જાઓ. ત્યાં ઓપરેટર આધાર બેઝ વેરિફિકેશન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન કરીને eKYCની પ્રક્રિયા પૂરી કરશે. ત્રીજું છે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા પણ eKYC કરાવી શકાય છે. મોબાઈલમાં તમે PM કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને લાભાર્થી સ્ટેટસ પેજમાં eKYC પર ક્લિક કરવાનું રહેશે. જોકે જરૂરી વિગતો ભરીને ચહેરાને સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ તમે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા આ રીતે eKYC પૂરું કરી શકો છો. IRCTCએ નવી એપ્લિકેશન લોન્ચ કરી. IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને રેલ મુસાફરોની સુવિધા માટે નવી સ્વરેલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જોકે આ મોબાઈલ એપ્લિકેશન હાલમાં એન્ડ્રોઈડ પર ટેસ્ટિંગ મોડમાં છે અને ટૂંક સમયમાં બધા મોબાઈલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશન દ્વારા રેલવે મુસાફરો માત્ર અનામત ટિકિટ જ નહીં પણ બિન અનામત ટિકિટ તેમજ પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરાવી શકશે. અટારી સહિત ત્રણેય સરહદો પર રીટ્રીટ સમારોહ ફરી શરૂ થશે. આજથી અટારી સહિત ત્રણેય સરહદો પર રીટ્રીટ ફરી શરૂ થશે. સાંજે 6:30 PSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રીટ્રીટ સેરેમની થશે. સામાન્ય લોકો પણ સમારોહ જોવા આવી શકશે. આ ઉપરાંત ખેડૂતો માટે દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી તેઓ ફિન્ચિંગની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ સરકારે સરહદી દરવાજા બંધ કરી દીધા હતા. સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવ 50 દિવસની મૂવિંગ એવરેજથી નીચે જઈ શકે છે, જે ડિસેમ્બર 2023 પછી પહેલીવાર બનશે. ઓગમોન્ટના અહેવાલ મુજબ ભાવ 10 ગ્રામ 24 કેરેટના 87,000 રૂપિયાની સ્તરે પણ આવી શકે છે. 20.17 લાખ લાભાર્થીઓનું eKYC પૂર્ણ. બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના કુલ 4,46,385 NFC રેશન કાર્ડના કુલ
22,99,437 લાભાર્થીઓ પૈકી 4,58,588 રેશન કાર્ડના 20,17,327 લાભાર્થીઓનું ઈ-કેવાયસી પૂર્ણ કરાયું છે તથા 5,797 એનએફએસી રેશન કાર્ડ ધરાવતા કુલ 2,82,110 લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી છે. અસહ્ય બફારા અને ગરમીથી લોકો બેહાલ. સમગ્ર રાજ્યમાં હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ તાપમાનનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. આમ ગરમી અને અસહ્ય બફારાથી લોકો બેહાલ બન્યા છે. સોમવારે અમદાવાદનું તાપમાન વધીને 39.7 ડિગ્રી પર પહોંચી જતા લોકો ગરમી અને બફારાથી અકળાઈ પણ ઉઠ્યા હતા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે આજે ભૂક્કા કાઢ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આજે વરસ્યો છે, જેમાં ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ ભૂક્કા કાઢ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકમાં પણ ભારે નુકસાન થયું છે. જોકે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબક્યો છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે પીએમ મોદી આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, જેમનું 26 મે ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ પીએમ પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ પણ શરૂ થયો છે. અશોકભાઈ પટેલની ચોમાસું તેમજ વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ચોમાસું, વરસાદ અને વાવાઝોડાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે 4 થી 5 દિવસમાં કેરળમાં ચોમાસું બેસી જશે. જોકે ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ પણ વરસશે. અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 20થી લઈને 24 સુધીની આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વાદળોનું પ્રમાણ વધતું જશે તેમ તાપમાનમાં ઘટાડો થવા લાગશે. જોકે આજથી જ એકલ દોકલથી લઈને છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. બેંગલુરુમાં ભારે વરસાદથી તારાજી, 500થી વધુ ઘરો ડૂબ્યા. મહારાષ્ટ્રમાં 2 અને ઝારખંડમાં વીજળી પડવાથી 5ના મૃત્યુ, આમ 7ના મૃત્યુ વીજળી પડવાથી થયા છે. દેશના 11 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં હીટ વેવનું પણ એલર્ટ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધતા 2 થી 3 દિવસમાં મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. જાણીતા વેધર એનાલિસ્ટ અથ્રિયા શેટ્ટી દ્વારા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાને લઈને મોટી આગાહી. અથ્રિયા શેટ્ટીએ આગાહી કરતાં જણાવ્યું છે કે 24 મે શક્તિ વાવાઝોડું બની શકે. સિઝનનું પહેલું વાવાઝોડું બનવાની શક્યતા છે. 21 મે કોંકણ અને ગોવા તટે લો પ્રેશર બનશે. જોકે 22 મે સુધીમાં ઝડપથી ડિપ્રેશન સર્જાશે. શરૂઆતમાં તેની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે, બાદમાં દિશા ઉત્તર પશ્ચિમની રહેશે. સ્થિતિઓ અને સિસ્ટમને ઓમાન સુધી નહીં જવા દે. જોકે ડિપ્રેશન રચાયા બાદ ટ્રેક અંગે સ્પષ્ટતા મળશે. જોકે હાલ તો આ શક્તિ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે તેનું અનુમાનિત ટ્રેક પણ તેમણે આપ્યો છે, જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હાલ તો ગુજરાત તરફનો માર્ગ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જીપીએસસી ઇન્ટરવ્યૂ વિવાદ મુદ્દે ગંભીર આરોપો લાગ્યા. જીપીએસસીમાં ક્લાસ 1-2ની પરીક્ષામાં અન્યાય થયાના આક્ષેપો થયા છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક નિવેદન આપ્યું છે. કોંગ્રેસે જીપીએસસીની પરીક્ષામાં મૌખિક પરીક્ષાનો ભારાંક 50% રાખવા સામે વિરોધ કર્યો હતો. તો બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલે જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ઓબીસી, એસટી અને એસસી વિદ્યાર્થીઓને ઓછા ગુણ અપાતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે ગ્રાહકો ઘરે બેઠા જન ઔષધિ કેન્દ્રમાંથી ઓછી કિંમતે દવાઓ મંગાવી શકશે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ ગ્રાહકો હવે ઘરે બેઠા ઓછા ભાવે દવાઓ મંગાવી શકશે. આ માટે ગ્રાહકો વેબસાઇટ janaushadhi.gov.in/near by કેન્દ્ર પર જઈને તેમના નજીકના જન ઔષધિ કેન્દ્રની માહિતી તેમજ સંપર્ક નંબર મેળવી શકે છે. ગ્રાહકો તે નંબર પર કોલ કરીને ઓપરેટરને તેમનું પ્રિસ્ક્રિપ્શન મોકલી શકે છે. ત્યારબાદ દવાઓ તેમના ઘરે પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 8 વર્ષમાં 525 સરકારી શાળાઓ બંધ. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને તાળાઓ લાગ્યા છે. તેમજ ગુજરાત
સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5,912 સરકારી શાળાઓને બંધ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે. જ્યાં વર્ષ 2015માં 12,502 ખાનગી શાળાઓ હતી તે વર્ષ 2023-24માં વધીને 13,490 થઈ છે. જ્યારે સરકારી શાળાઓની સંખ્યા 35,122 હતી તે ઘટીને 34,597 થઈ છે. આ પરિસ્થિતિમાં રાજ્યમાં સરકારી શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. બકરા એકમ 10+1ની સ્થાપના માટે 60,000 રૂપિયા સહાય. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ ભરવાના શરૂ છે. જેમાં બકરા એકમ 10+1ની સ્થાપના માટે પણ સહાય આપવામાં આવે છે. આ યોજના વિશે થોડી વાત કરીએ તો અનુસૂચિત જાતિના લાભાર્થીઓ, અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ, જ્યારે જનરલ કેટેગરીના લાભાર્થીઓનું બકરા પાલન વ્યવસાય દ્વારા જીવન ધોરણ ઊંચું લાવવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનામાં સહાય મેળવવા માટે શું લાયકાત રહેશે એના વિશે વાત કરીએ તો યોજનાના ઢાંચા મુજબ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ, અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ, જનરલ કેટેગરીના લાભાર્થીઓ કે જેમાં જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો હોય તેવો જોડવાનો રહેશે. બકરા બાંધવાની જગ્યા, ખોરાક, પાણી અને ખાણદાણની વ્યવસ્થા લાભાર્થીએ કરવાની રહેશે. લાભાર્થી અરજદાર જો દિવ્યાંગ અને અતિ પછાત વર્ગના હોય તો તે અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. એક કુટુંબના એક જ સભ્ય આજીવન એક વખત લાભ મેળવી શકશે. જોકે આ યોજનામાં એકમ કિંમતના 50% સહાય અથવા તો મહત્તમ ₹60,000 સુધીની સહાય આપવામાં આવે છે. જેના માટેની અમલીકરણ સંસ્થા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત રહેશે. જ્યારે અન્ય એક યોજના વિશે વાત કરીએ તો 1 થી 20 દેશી દૂધાળા પશુ એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના પણ શરૂ છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત 1 થી 20 દેશી દૂધાળા પશુ એકમની સ્થાપના માટે વ્યાજ પર સહાયની યોજના શરૂ છે. જોકે તેમાં ઓનલાઈન ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકાય છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે. તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપીને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં પણ સુધારો લાવવાનો તેનો હેતુ છે. લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ સહાયને પાત્ર થશે. આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ 5 વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે. આ 5 વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીએ સ્વખર્ચે કે વીમાની રકમમાંથી કે બેંક ધિરાણ મેળવીને નવું પશુ ખરીદીને મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે. આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવાપાત્ર થશે નહીં. જોકે તેમાં અમલીકરણ સંસ્થા જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયતના રહેશે. આ યોજના અંતર્ગત 1 થી 20 દેશી દૂધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસની ખરીદી પર એકમની સ્થાપના માટે બેંક લોન ઉપર મહત્તમ વાર્ષિક 12% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. જોકે તેનો તમામ પશુપાલકો લાભ લઈ શકે છે. હાલ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી શરૂ છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.